નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં મૂકવામાં આવેલા 6 કામો અને 2 વધારાના કામો મળી 8 કામોને ચર્ચાના અંતે મંજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર તરફથી 6 કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ડ્રેનેજ, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સિટી એન્જિનિયરની કચેરી, સામાન્ય વહીવટ વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, ચીફ ઓડિટરની કચેરી, બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા અને 2 વધારાના કામકાજમાં જનસંપર્ક વિભાગ અને બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાના કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અર્બન ડેવલપમેન્ટ ટુવર્ડ અ સ્માર્ટ નેશન વિઝન વિષય પરના તારીખ 23 થી 27 નવેમ્બર 2026 દરમિયાન સિંગાપુર ખાતે આયોજિત ઇન નોલેજ કોઓપરેશન પ્રોગ્રામ તાલીમ કાર્યક્રમ સિંગાપુર ખાતે યોજાનાર છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ આ કામને મંજૂર કરવામાં આવ્યું હતું. આજની સ્થાયી સમિતિની બેઠકની અંદર 6 કામ હતા અને 2 વધારાની દરખાસ્ત હતી. આ 8 દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. ડ્રેનેજ તરફથી આવેલી કે ઊંચું ભૂગર્ભ સ્થળ જળ આપણે લેવા માટે ડીપ રિચાર્જ વેલ આપણે બનાવી રહ્યા છીએ રેન વોટર હાર્વેસ્ટિંગને અનુસંધાનમાં. એમની પાસે નાણાકીય મર્યાદા હોવાથી અને સમય મર્યાદા પૂરી થઈ ગયેલા હોવાથી સમય મર્યાદામાં એમનો વધારો કરીએ છીએ. બીજું સિટી એન્જિનિયર તરફથી જે હતી કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન માટે થઈને જે એજન્સીઓ રહી એની અંદર આપણે અત્યારે થોડા સુધારા વધારા કરીને વધારાની એજન્સીઓ પણ એની અંદર ઇન્વોલ્વ થઈ શકે એ માટેની એક સુધારા વધારા માટેની દરખાસ્ત હતી, એને પણ આપણે મંજૂરી આપી છે. સામાન્ય વહીવટ તરફથી એક આપણને દરખાસ્ત હતી કે કમિશનર શ્રીને ગવર્મેન્ટ ઓફ સિંગાપુર એન્ડ જાપાન આ બેના કોમ્બિનેશનથી એક સ્પોન્સર પ્રોગ્રામ છે, તો એ સ્પોન્સર પ્રોગ્રામની અંદર જવા માટેની રજા છે. રોડ તરફથી વોર્ડ નંબર 16ની અંદર કપુરાઈ કેસર 45 વાળો જે રોડ રહ્યો એની અંદર કાચો પાકો રસ્તો બનાવવાની મંજૂરી છે. એક ઓડિટની દરખાસ્ત હતી અને એને ધ્યાનમાં લેવાની છે. અને બિલ્ડિંગ શાખા તરફથી બાકડા જે આપણે ચિપ્સવાળા બનાવવામાં આવે છે એને વધારાની નવીન ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદા માટે જે કમિશનરની ભલામણ હતી એને મંજૂર કરેલી છે. વધારાની 2 દરખાસ્તની અંદર દશામાની આજે વિસર્જન રાતથી શરૂ થઈ જશે, તો એના માટેની જે કંઈ સગવડતા કરવી પડે, કોઈ ટેન્ટ, બેનર્સ, હોલ્ડિંગ, પીવાનું પાણી, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અથવા તો જે કંઈ ફરજ ઉપર રહેનાર આપણા કર્મચારીઓ રહ્યા એ બધા માટે કંઈ વ્યવસ્થાની જરૂર કરવી પડે, આ બધા માટે ખર્ચની જે એક કમિશનર તરફની દરખાસ્ત હતી એને ધ્યાનમાં લઈને મંજૂરી કરેલી છે. એ ઉપરાંત બીજી એક દરખાસ્ત હતી કે જે સ્થાયી સમિતિમાં 7-8-26 3 નંબર ઉપર એક દરખાસ્તને આપણે ધ્યાનમાં લીધેલી હતી. એમાં અત્યારે કોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં કેસ ચાલુ હોવાથી અને આખરી સુનાવણી હજી પડતર હોવાથી એ ઠરાવને અત્યારે આપણે રદ કરી રહ્યા છીએ.